નમસ્કાર મિત્રો, નેહલની નજરેમાં આપનું સ્વાગત. હું છું નેહલ. મિત્રો, લલિતભાઈ બારિયા અત્યારે આપણી સાથે છે. એક એવા કલાકાર, અને કલાની જ્યારે વાત આવે છે ત્યારે અહીંયા લલિતભાઈમાં એ ઉલ્લેખ ખાસ એટલા માટે કરીશ કારણ કે લલિતભાઈ પોતે પોલીસ વિભાગમાં છે, હેડ કોન્સ્ટેબલ છે, અને સાથે સાથે ખૂબ જ ઉમદા સારા કલાકાર છે, ખૂબ સારા ગાયક છે. ટીમલીની વાત કરવામાં આવે, ગફુલીની વાત કરવામાં આવે, તેમના જે વ્યુઅર છે તેમણે મિલિયન્સમાં તેમની ટીમલી અને ગફુલી જોઈ છે, નિહાળી છે, સાંભળી છે અને તેનો આનંદ માણ્યો છે. ચાલો તેમને મળીએ. લલિતભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત. નમસ્કાર. નમસ્કાર. લલિતભાઈ, ઊંડાણથી પરિચય આપવાનું કારણ એ હતું કે ભાગ્યે જ આપણે એવું જાણતા હોઈએ છીએ કે પોલીસને અને કલાને ખાસ સંબંધ ઓછો હોય, અથવા તો કદાચ પોલીસની ડ્યુટી હોય એટલે કદાચ એનો જે શોખ હોય ક્યાંક દબાઈ જતો હોય, પરંતુ તમારામાં શોખ પણ કેળવાયો છે અને ખૂબ સુંદર હેડ કોન્સ્ટેબલની ફરજ પણ આપ નિભાવી રહ્યા છો. એટલે સૌથી પહેલા તો એનો બેવડો આનંદ છે. થેન્ક યુ. એક બાબત એ જાણવી છે કે ટીમલીની વાત કરીએ છીએ, ગફુલીની વાત કરીએ છીએ, આપની પણ ટીમલીઓ ખૂબ જ પ્રચલિત થઈ છે. ટીમલીની વાત કરીશું. તમારી? હા, તો મારી ટીમલી એક નીકળી ગઈ લુણાવાડા શહેરમાંથી લાવ્યો તમાકુ, અને લોકોને સર્વપ્રથમ અમારા સોંગ, જૂની પરંપરા, જૂની લગ્ન ગીતોની પરંપરાથી જે સોંગ ચાલ્યા, એ સોંગ મેં જ્યારે ભાતીગળ સંસ્કૃતિના ગીતો હતા અને એ આવી રીતે સાદા જ ગવાતા હતા, પરંતુ મને એવો વિચાર આવ્યો કે આપણે કંઈક કરવું છે અને સંસ્કૃતિને આગળ વધારવી છે. તો મને એવો વિચાર આવ્યો, જેથી કરીને મેં આપણા સોંગ જે હતા લગ્ન પ્રસંગના, એ સોંગો મેં ટીમલીમાં અને ગફુલીમાં કન્વર્ટ કરી અને પછી લોકોને આનંદ થાય એ રીતે મેં મનોરંજન કરવાનો પ્રયત્ન કર્યો છે. જે તમે તમાકુ વાળું જે કહ્યું, લુણાવાડાની, એ જે ટીમલી છે એ થઈ જાય. હા. લુણાવાડા શેર મોથી લાયો રે તમાકુ, લુણાવાડા શેર મોથી લાયો રે તમાકુ, થોડી થોડી પીજો રે મારા મોહનજી, આમ તો ઘર ના ચાલે રે સેલ છોડી દો તમાકુ. આવી રીતના સોંગ હતું અને લોકોને બહુ જ પસંદ આવ્યું, કારણ કે લોકડાઉન ની અંદર આ લોકોએ બહુ જ એનો ફાયદો ઉઠાવ્યો છે. કારણ કે મેં હંમેશા આ ગીતને લોકોને વ્યસન મુક્તિ કરાવવાનો પ્રયત્ન કરેલો છે આમાં. અને તમે કહો છો પણ ખરા કે થોડી થોડી એનું પ્રમાણ ઘટાડજો, બરાબર? એટલે સંદેશ સરસ મજાનો આપ્યો છે. કેવા એના વ્યુઅર કે એના વ્યુઅર્સ બહુ જ ચાલે, જબરજસ્ત, લોકોને બી ગમે, અને 3-4 જિલ્લાની અંદર બી ફેમસ એનું આપ્યું છે. મતલબ એમણે સાથ સહકાર. તમારી જે ટીમલી છે ખાસ કરીને ક્યાં સૌથી વધારે જોવાય? સૌથી વધારે આપણે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં, ખાસ, અને અરવલ્લી જિલ્લો, અરવલ્લીમાં પણ, અને રાજસ્થાન બી બહુ જ વાગે, ડુંગરપુરમાં, રાજસ્થાન, એમાં બી સપોર્ટ મને બહુ મળ્યો છે. એક તો આ ટીમલીની વાત કરી, એ સિવાય કોઈ ગફુલીની વાત કરીએ? ગફુલી પણ એ પહેલા મારે દર્શક મિત્રોને એ તમારા માધ્યમથી સમજાવવું છે કે ટીમલી અને ગફુલી ફરક શું છે બંને? ટીમલીમાં કેવું છે કે ગફુલી એટલે કે અમારા લગ્નની અંદર જે એના લગભગ 7 પ્રકારના રમત રમાય છે. ગફુલી રમાય છે, ટીમલી રમાય છે, પછી આવી રીતના ડાન્સ જ આવે છે, એક પ્રકારના નૃત્ય. એટલે અલગ અલગ પ્રકારના નૃત્ય અલગ અલગ રિધમ થી વાગતા હોય છે, જેથી કરીને ગફુલીની રિધમ થી લોકો રમતા હોય છે, પછી ટીમલીમાં બી અલગ રમતા હોય છે, એવું હોય છે. એટલે ટીમલીમાં અને ગફુલીમાં એટલો ફરક છે. તમારી કોઈ સરસ ગફુલી થઈ જાય? ગફુલીમાં આ જ સોંગ જે મારું ચાલ્યું ને અત્યારે, લુણાવાડા શહેરમાંથી લાવ્યો તમાકુ, એમાં એક પહેલું સોંગ છે મારું, એનું નામ છે મારી અમર કંઠી તૂટી રે વાડામાં વેલ છૂટી, હું તો પિયર જઈને બેઠી રે વાડામાં વેલ છૂટી, મારા સસરો ઓણે આયા રે વાડામાં વેલ છૂટી, હું તો સસરા હારે નહીં જાઉં રે વાડામાં વેલ છૂટી. આ બી જબરજસ્ત સોંગ ચાલ્યું છે મારું ગફુલીમાં. ગફુલીની જયારે વાત કરીને તમે જે આ ગફુલી ગાઈ, એટલે ઘરના જુદા જુદા પાત્રોના તેમાં નામ લેવામાં આવે છે. આ ગફુલી કહેવા શું માંગે છે? આ ગફુલી એવું કહેવા માંગે છે કે જયારે બેન કે દીકરી આપણી હોય કે પારકી હોય, પણ જયારે પિયર જતી હોય ત્યારે એની અંદર સસરો જયારે ત્યાંથી લગ્ન કરીને પાછી પરત આવે છે ત્યારે દહેજ માંગવામાં આવે છે. પહેલા દહેજ માંગતા હતા, એટલે છોકરી કે આપણી દીકરી ગમે તે હોય તે પિયરમાં બેસી જતી હોય દહેજ ના લીધે, એટલે ત્યાંથી એમને તેડવા માટે આવે છે કે પેલા સસરા આવે છે તો સસરા હારે કે હું નહીં જાઉં,
કારણ કે હું જયારે મારે મંગેતર લેવા આવશે ત્યારે જ જઈશ. એવી રીતે એમ કે સસરા આવે છે, પછી એના કાકા સસરા આવે છે, બધા આવે છે લેવા માટે, પણ નથી જતી. જયારે હું મંગેતર આવશે એનો જવાબ આપીશ અને મારું સમાધાન કરશે ત્યારે જ હું જઈશ. એવું ત્યારે જઈશ. હા, એવી રીતે એ જે આ જે ગીત છે એનો જે સાર છે એ છે. એ છે. અચ્છા, એક બાબત મેં એ પણ જાણી છે આપના વિશે કે ઉત્તર ગુજરાતના પણ કલાકારો આપને ખૂબ જ પ્રિય છે. હા. અને મણિરાજ બારોટ હા, એ તમારા સૌથી ફેવરિટ છે. સૌથી ફેવરિટ અને મારા ગુરુ તરીકે માનું છું. મણિરાજ બારોટ જયારે જીવતા હતા ત્યારે એમના ગીતો આવતા હતા. હોલેડું, પછી મણિયારો, સૌથી ફેમસ થયો તે મણિયારો. મણિયારો બી મને એટલો પ્રિય હતો કે મણિયારો જયારે એ ગાતા હતા ને જે કેસેટ વાગતી હતી ત્યારે હું બી કેસેટ નો હતો. એ પેલી રોલ વાળી કેસેટ આવતી હતી, સીડી કેસેટ. તો એ કેસેટ હું જોતો હતો અને સાંભળતો હતો અને મને બહુ જ ગમતા હતા ગીતો એમના. મણિરાજ બારોટ નો મણિયારો લલિતભાઈ ના કંઠે થઈ જાય. મણિયારો આયો છે ઘરને, હે આંગણે ને કાઈ આયો રે હાડી વાળો મેં કે હુવે હુવે આયો યો હાડી વાળો મેં લ્યા હું તો તને વારુલ્યા જ હો મણિયારો કે હું તો તને વારી દાઉ રે મણિયારો. મિત્રો, ઘણા બધા આદિવાસી કલાકારોના અથવા તો ઘણા બધા આદિવાસી વિસ્તારના કલાકારોના ઇન્ટરવ્યુ લીધા, પણ આ કદાચ એક પહેલો અને અલગ ઇન્ટરવ્યુ છે કે જ્યાં જે ઉત્તર ગુજરાતના કલાકાર છે એને પણ અને એના ટોનમાં પણ અહીંના જે ગાયક છે એ ગાઈ શકે છે. અને જે પ્રમાણે આપણે મણિરાજ બારોટની વાત કરી, એમનું જે આ ખૂબ જ ફેમસ, ખૂબ જ હિટ જે ગીત છે તે આપણને એક અહીંના આદિવાસી વ્યક્તિ તરફથી સાંભળવા મળ્યું. કદાચ રાજલ બારોટને પણ આ જોઈને સાંભળીને આનંદ થતો હશે કે તેમના પપ્પાની જે કીર્તિ હતી એ આજે ઠેર ઠેર પ્રસરેલી છે અને આનું આ એક જીવંત ઉદાહરણ છે. બીજા કોઈની એક હેડ કોન્સ્ટેબલના મુખેથી આપણને મણિરાજ બારોટનો એ જે સ્વર છે તે આપણને સાંભળવા મળ્યો છે. એક બાબત મારે એ જાણવી છે કે અહીંની જે સંસ્કૃતિ છે અને અહીંનું લોક સંગીત છે એને તમે કઈ રીતે જુઓ છો? એની સંસ્કૃતિ ને લોક સંગીત મને એટલું ગમે છે કારણ કે હું આ સંસ્કૃતિમાંથી આવ્યો છું. હા, આ સંસ્કૃતિમાંથી મેં ઉભો થયો છું અને મારો જન્મ બી આ સંસ્કૃતિમાં થયો છે. એટલે મને મારું પ્રિય છે આ સંસ્કૃતિ, મને બહુ જ ગમે છે. બહુ જ ગમે છે. અને આગળ શું કરવાની ઈચ્છા છે? કે આગળ કેવા ગીત કે ગફુલી કે ટીમલી? આગળ મને નવા ગીતો અને નવા ટીમલી ગીતો લાવવું અને લોકોને મનોરંજન કરાવવું એવું મારો ધ્યેય છે. કેમ કે લોકોને મનોરંજન કરાવીશું તો આપણને ઓળખશે. ભવિષ્યમાં આપણે મણિરાજ બારોટ જતા રહ્યા, એ બી અત્યારે એમને બી અત્યારે બી યાદ કરીએ છીએ આપણે. એટલે એમ કે મારો નિશ્ચય એવો છે, મારો ધ્યેય એવો છે કે હું ક્યારે બી મારા 7 પેઢી નીકળી જાય કે 12 પેઢી નીકળી જાય પણ આપણા ભવિષ્યના લોકો પણ આપણને જોઈ અને એમ યાદ કરવા જોઈએ કે ના, આ સોંગ સારું ગાતા હતા અને આવી કલા હવે આપણે જીવંત રાખવી જોઈએ. લલિતભાઈ, ક્યારે એવું થાય કે કારણ કે પોલીસ એટલે એક પ્રકારે સ્ટ્રિક ઇમેજ હોય અને કલાકાર હોય એટલે એક પ્રકારે સોફ્ટ કોર્નર હોય હૃદયમાં, બરાબર? તો એ બંનેનું તમે બેલેન્સ કે ઇમ્બેલેન્સ કઈ રીતે થાય? આમાં એવું છે કે કલા વસ્તુ એવી છે કે કલાને કોઈ પહોંચી નથી વળ્યું. જ્યાં રવિ ના પહોંચે ત્યાં કવિ પહોંચે, એવી રીતે આ કલા પણ બહુ જ ઊંડાણ છે, બહુ જ લાંબી છે, બહુ જ એનું કોઈ રહસ્યનું કોઈ જાણી નથી શક્યું. જો કલા એટલી વિશાળ છે તો એ કલાને તો કોઈ ઓળખી જ નથી શક્યું. કારણ કે આમાં પોલીસનો જોબ છે પણ હું હંમેશા પોલીસનો જોબ તરીકે હું નથી મારા મનમાં રાખતો. ડ્યુટી હોય ત્યારે હું ડ્યુટી કરું છું અને જયારે ડ્યુટી હોય તો બી હું લોકોને મનોરંજન કરાવું છું. અમારા સાથી મિત્રોને પણ હું મનોરંજન કરાવું છું. અમારા અધિકારી બી અમુક સમય પૂછે છે કે કેમ તમે કલાકાર છો તો 1-2 શબ્દ થઈ જાય. હા, તો હું બી એમને 1-2 ગીત સંભળાવું એટલે બી આમ ઘરની પ્રવૃત્તિમાં કે કોઈ બી પ્રવૃત્તિની અંદર માઇન્ડ ફ્રેશ થઈ જાય એમનો સાંભળીને બી. બિલકુલ. તો દર્શક મિત્રો, આ હતા લલિતભાઈ. એક એવી લલિત કલા આપણે કહી શકાય, એક એવી હુનર તેમનામાં છે, જે ટેલેન્ટ તેમનામાં છે કે જે થકી જો વાત કરવામાં આવે તો અહીંના લોકોમાં આ જે નામ છે તે ઘેર ઘેર ગુંજી રહ્યું છે. આપ અમારી સાથે જોડાયા. નેહલની નજરેના જે દર્શક મિત્રો છે એને પણ કંઈક એક હટકે અલગ પ્રકારનો ઇન્ટરવ્યુ મળ્યો. આપના જે અનુભવો છે તે પણ આપણે શેર કર્યા. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.